રોજ રાજકોટના જુદા જુદા સંગઠનના સાથી મિત્રો દ્વારા અમે અહીંયા કોર્પોરેશન ની આ રજૂઆત કરવા આવ્યા છીએ। આજે જે પોતે જે મેં મારા શરીર ઉપર પાટા બાંધીને, આ પાટા નથી મારા શરીરમાં, આ લોકોની પીડા છે સાહેબ। એટલે આવા તો અવનવા કેટલાય બનાવ બનતા રહે છે સાહેબ, બારે અમુક નથી આવતા। તો અમે એ જ માંગ કરી રહ્યા છીએ કે આની પૂરેપૂરી તપાસ થાય। જે થોડા સમય પહેલા તમને ખબર છે 4 જણા જે નિર્દોષ લોકો જે જીવ લીધા સિટી બસના હડપેથી। અમારા કોઈ બધા સિટી બસ વાળે વાંધો નથી, પણ જે અમુક લોકો છે જે ફાસ્ટ ચલાવે છે તો એ લોકોની સ્પીડ લિમિટમાં કરવામાં આવે એવી પણ અમે માંગ કરી રહ્યા છીએ। કોન્ટ્રાક્ટર જો ડ્રાઈવર હોય છે એ કોન્ટ્રાક્ટરને જો ફરિયાદ કરતા હોય અને એ લોકો પણ અમે કાલે તમારા મીડિયા દ્વારા અમે જાણ્યું કે ભાઈ આ લોકો તો એવા કોન્ટ્રાક્ટર છે તો એનો પણ કોન્ટ્રાક્ટ રદ થાય અને જે લોકો જે જવાબદાર વ્યક્તિઓ છે એની ઉપર કડક પગલા દેવામાં આવે અને જે પૂરતી સહાય જે પીડિત પરિવારના જે લોકો ગયા છે તો એવા લોકોને પણ આપણે જે પૂરતી સહાય મળે એ સાથે અમે રજૂઆતને માંગ કરી રહ્યા છીએ। બીજું કે સાહેબ, તમારે જો બહુ ફાસ્ટ ગાડી હાંકવાનો શોખ છે તો તમે સાયકલ લઈ લ્યો, મોટા વાહન રાખીને કોઈક લોકો નિર્દોષ લોકોને તમે જીવ ન લ્યો, અમારે કોઈ આરે વિરોધ નથી। પણ મેન વસ્તુ આ સિસ્ટમ કોર્પોરેશન કે સરકાર તો એ લોકોને સમજવું જોઈએ, આ લોકોને ચેક કરવું જોઈએ કે સાહેબ તમે આ ગાડીનું હોય તપાસ કરો, બસ હોય, ગાડી હોય, કોઈ પણ ગાડી હોય સાહેબ તમે ધીમી હાંકો। તમારા પરિવાર રાહ જોતા હોય, અમારા પરિવાર પણ રાહ જોતા હોય છે। એટલે જ અમે એક વસ્તુ કહી કે ફર્સ્ટ તંત્રની સિટી બસ થઈ ગાંડી, કાં કચરાય કાં તો ઉપર, બે વસ્તુ છે। એટલે આ તંત્ર હોય કે પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, અમારે નહીં। અત્યારે સરકાર જેની છે, સિસ્ટમ કેની છે એ અમારે જોવાનું હોય। સાહેબ તમે અમને ન્યાય કરો અમારે એ વસ્તુ, એટલે અમે પાટા બાંધીને આવ્યા છીએ કે આ વસ્તુ કોઈ શરીર ઉપર, કોઈના પાટા ઉપર બંધવા હવે ન જોઈ, આવા બનાવ ન બનવા જોઈએ। બસ અમે એક જ વસ્તુ કહી છીએ, બીજું અમે કાંઈ નથી કહેતા સાહેબ, અમારે કોઈ યારે વિરોધ નથી। પણ માત્ર ને માત્ર તમે તપાસ કરો, સિટી બસની સ્પીડ કરો, ધીમી જે ગાડી છે એ સ્પીડ તમે ચોટાડી દો, અથવા તો જે વ્યક્તિઓ કોન્ટ્રાક્ટર છે જવાબદારી એની ઉપર પણ કાયદેસર પગલા લ્યો। અને બીજું કે એનો કોન્ટ્રાક્ટ એવા બધા હોય તો એનો કોન્ટ્રાક્ટ તમે રદ કરો, એ પણ અમે માંગ કરી રહ્યા છીએ।